જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું લુપ્ત થતા સમાજ જીવન સાથે વણાયેલા અનેક રિવાજોની ઝાંખીમાં. આપણે આગળના વિડીયોમાં જોયું કે લગ્ન માટેના જે રિવાજો હતા એમનું મહત્ત્વ શું છે. શ્રીફળ વિધિનો વિડીયો છે મેં મોકલ્યો હતો તમને, અને એમનું મહત્ત્વ લઈને હું આવી ગઈ છું. હવે કહેવાય છે ને કે દીકરી છે એ મોટી થાય એની ખબર મા બાપ કરતાં પણ વહેલા સમાજને પડી જાય છે. એટલે દીકરીના માંગા આવવાના ચાલુ થઈ જાય. દીકરી હોય કે દીકરો, સમાજને એની સૌથી પહેલાં ખબર પડે. તો પહેલાં દીકરીઓ બહુ શરમાળ હતી, એટલે સીધી રીતે દાદાને કહી નહોતી શકતી. એટલે દીકરીઓ કહેતી, દાદા અમને કાઠિયાવાડના સંસ્કાર દેશો. દાદા અમે કાઠિયાવાડની દીકરીઓ, માટીના સ્નેહથી સદા ખુશ રહેનારી, ગામડાના સંસ્કારોમાં મોટી થયેલી, ગૌમાતાના આશીર્વાદે પાંગરેલી. અમારા આંગણે ગાયોની ઘંટડી વાગે, મોરના ટવકાથી અમારી સવાર સાજે, તુલસીના ક્યારામાં દીવો બળે ને માતાજીના આશીર્વાદે જીવન મહેકે. અમારા કંકુમાં કાઠિયાવાડ છે, અમારી વાણીમાં મીઠાશ છે, અમારી આંખોમાં સપના છે ને હૈયામાં સંસ્કારોના ઉજાસ છે. દાદા ઘર જોતા પહેલાં માણસ જોજો, ધન જોતા પહેલાં દિલ જોજો, મહેલોની ઊંચાઈ ન જોજો, સંબંધોની ઊંડાઈ જોજો, ઝગમગતા દરવાજા ન જોજો, હેતથી ભરેલા હૈયા જોજો. જ્યાં વહુને દીકરી સમાન માન મળે, જ્યાં સાસુમાં માતા દેખાય ને સસરામાં પિતાનો પડછાયો મળે, જ્યાં વડીલોના શબ્દ આશીર્વાદ બની વરસતા હોય, જ્યાં મહેમાનોને ભગવાન માની પ્રેમથી આવકારાતા હોય. દાદા અમને એવા હાથમાં સોંપજો જે હાથ મહેનતથી રડતા હોય, જેમને માનવતાને ધર્મ માન્યો હોય, જે હાથ ગૌમાતાની સેવા કરતા હોય, જે હાથ દુઃખીના આંસુ લૂછતા હોય, જેમણે સત્યનો માર્ગ પકડી રાખ્યો હોય. અમને એવા ઘરમાં દેજો દાદા, જ્યાં પ્રેમ પરંપરા હોય, જ્યાં માન સદાય જીવતા હોય, જ્યાં સંબંધો સંપત્તિ ગણાતા હોય. અમને એવા ઘરે ના દેશો દાદા, જ્યાં ધનનો ગર્વ બોલતો હોય પણ લાગણીઓ મૌન રહેતી હોય. દાદા અમને એવી દિશામાં દેશો જ્યાં દ્વારકાધીશની કૃપા વરસતી હોય, જ્યાં સમુદ્ર જેવા વિશાળ હૃદય હોય, જ્યાં બાલકૃષ્ણ જેવો પ્રેમ હોય, જ્યાં સાંજ પડે ત્યારે શંખનાદ ગુંજતો હોય, સવાર પડે ત્યારે ભક્તિના સૂર જાગતા હોય. અમે ઘર છોડીએ છીએ પણ વતન નથી છોડતા. મારા લોહીમાં સૌરાષ્ટ્ર ધબકે છે, મારા શ્વાસમાં વતનની સુગંધ છે. અમે નવા આંગણે જઈએ છીએ પણ કાઠિયાવાડને હૈયામાં વસાવી રાખીએ છીએ. અમે નમણી છીએ પણ નબળી નથી. અમે કાઠિયાવાડની દીકરીઓ, સંસ્કાર અમારી ધરોહર છે. અમે શાંત છીએ પણ સ્વાભિમાન વગરની નથી. માનવતા અમારો ધર્મ છે, ગૌ સેવા અમારું ગૌરવ છે ને પ્રેમ અમારું આભૂષણ છે. દાદા ઘર મોટું કે નાનું એની મને ચિંતા નથી, પણ એ ઘરમાં પ્રેમ મોટો હોવો જોઈએ, માન હોવું જોઈએ, સંસ્કાર મોટા હોવા જોઈએ અને માનવતા મોટી હોવી જોઈએ. દાદા હું તો તમારા હૃદયનો ટુકડો છું, તમારી પ્રાર્થનાઓનો જવાબ છું, તમારા આશીર્વાદની છાયા છું. મને એવો માળો આપજો જ્યાં ઉડીને જાઓ પછી પણ મારું આકાશ એ જ રહે, જ્યાં સ્ત્રીને માન મળતું હોય અને જીવનસાથી મિત્ર બનીને સાથે ચાલે. એટલે દીકરીઓ છે એ પર્સનલી નહીં પરંતુ બધી જ કાઠિયાવાડની દીકરીઓને સંબોધી અને એને દાદાને એ વિનંતી કરે છે. એટલે હવે આવે છે શ્રીફળ વિધિ. કહેવાય છે ને કે દીકરીઓ કે દીકરો મોટો થાય
એની મા બાપ કરતાં પણ પહેલી ખબર સમાજને પડે છે. તેથી જ સગા સ્નેહીઓ પોતાના ઘરને અનુરૂપ ઘર મળે તેની ઝીણવટભરી તપાસ કરતા હોય છે. જ્યારે યોગ્ય ઘર અને વર મળે ત્યારે તુરંત જ નૂતન સંબંધની સ્થાપના એ સગા સંબંધીઓ અને વડીલોની હાજરીમાં કરવામાં આવે છે. જ્યારે આવો શુદ્ધ સંબંધ રચાય ત્યારે પોતાના ઈષ્ટદેવની સાક્ષી અને સગા સંબંધોની હાજરીમાં ધાર્મિક વિધિ કરાવાય છે, જે વિવાહ કે લગ્ન નથી, પરંતુ તેને આપણે શ્રીફળ વિધિ એટલે કે રૂપિયો નારિયેળ જેવા નામથી ઓળખીએ છીએ. બે અજાણ્યા પરિવારો વિશ્વાસના વાવેતર કરી પરસ્પર સ્નેહ અને સમજણની સમજૂતી સાધી સંબંધોમાં સુગંધ ભેળવે એનું નામ સુફળ વિધિ, સફળ વિધિ કે શ્રીફળ વિધિ. ધન્યવાદ. ખૂબ જ જલ્દી મારો આના પછીનો નેક્સ્ટ વિડીયો આવશે.